સપ્ટેમ્બરમાં એક્ઝામ છે, ખ્યાલ છે કઈ એક્ઝામ છે? સીસી અને બીજી સેમ એક્ઝામ CC2 એ ડિસેમ્બરમાં છે, બરોબર છે. આમાં બધી જ એક્ઝામ છે, બધી એટલે કે ટેકનિકલ એક્ઝામ પણ આમાં લઈ લીધી છે, બરોબર છે. જે ટેકનિકલ એક્ઝામ છે પ્લસ ઓલ ગ્રેજ્યુએટ માટે આ બંને એક્ઝામ આની અંદર છે. તો આપણે જોઈએ એક એક કરીને. સૌથી પહેલા તો એ વસ્તુ ખબર હોય છે કે સીસી શું છે, બરોબર છે. પહેલા છે ને ક્લાસ 3 લેવલની એક્ઝામ્સ અલગ અલગ આવતી, જુનિયર ક્લર્કની અલગ, સિનિયર ક્લર્કની અલગ, હેડ ક્લર્કની અલગ, આ બધી અલગ અલગ એક્ઝામ હતી. હવે ગવર્મેન્ટે શું કર્યું છે, બધું કમ્બાઈન કર્યું, એક જ એક્ઝામ આપો અને તમારા રેન્કના અકોર્ડિંગ એટલે તમારા માર્ક્સના અકોર્ડિંગ તમને પછી શું મળશે, જોબ મળી. જોબ લાઈક જે બી પોઝિશન હશે એ તમને મળશે. તો પહેલા તો મને એ ખબર હોય છે કે ગવર્મેન્ટ જોબમાં કઈ કઈ પોઝિશન આવે છે, તો જોઈએ એક કરીને. જેમ કે સિનિયર સર્વેયર ક્લાસ 3, બરોબર છે. સિનિયર સર્વેયર ક્લાસ 3 તો આ એક ટેકનિકલ જોબ છે, જેની ટોટલ કેટલી વેકેન્સી છે, 5 વેકેન્સી છે. એની એક્ઝામ જુલાઈ 2026 ની અંદર. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એની 35 જગ્યાઓ છે, જે જુલાઈ 26 માં આવશે. મિકેનિકલ છે, બરોબર છે. સેમ અહીંયા ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર, ફેબ્રિકેશન, કેમિકલ, પછી છે કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આ બધી જે તમે ગ્રેજ્યુએશન કરેલા હો એના અકોર્ડિંગ શું છે, જોબ્સ છે, રાઈટ. ચાલો આગળ વધીએ. ક્લોથિંગ એન્ડ ફેશન, બરાબર. કલ્ચરલ એન્ડ હેર ડ્રેસિંગ, એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, 14 જગ્યાઓ છે. લેબોરેટરી ટેકનિકલ ક્લાસ 3, બરોબર છે. આમાં બીએસસી જોઈએ છે, બીએસસી ઇન કેમિકલ, બરોબર છે. પછી છે લેબ આસિસ્ટન્ટ, આની અંદર પણ 44, કમ્પાઉન્ડર 184, બરાબર. આ બધી ક્લાસ 3 જોબ છે. હવે તમારે શું કરવાનું છે, આ એડવર્ટાઇઝમેન્ટના અકોર્ડિંગ તમારી જે ગ્રેજ્યુએશનની ડિગ્રી જ્યાં પણ મેચ થતી હોય એ એક્ઝામમાં તમારે ફોર્મ ભરવાનું છે, બરોબર છે. હવે એના માટે શું છે, નોટિફિકેશન આવશે, બરાબર. તમે જોશો ને વેબસાઇટ ઉપર નોટિફિકેશન આવશે અને એડવર્ટાઇઝમેન્ટમાં તમે જશો અને ત્યાંથી આખી નોટિફિકેશન જ્યારે તમે ડાઉનલોડ કરશો તો એમાં લખેલું જ હશે કે એમાં ગ્રેજ્યુએશન કયું જોઈએ છે, બરોબર છે. અહીંયા ઉપરથી હું કહી દઉં છું. હવે જો લેબ આસિસ્ટન્ટ અને લેબોરેટરી ટેકનિકલ, આમાં મેં તમને કીધું ને કે આમાં તમારું કેમિકલ જોઈશે, બરોબર, બીએસસી. માઇનર જીઓલોજિસ્ટ, તો આની આખી એક ડિગ્રી અલગથી આવે છે જીઓલોજિસ્ટની, એ છે, બરાબર. સુપરવાઇઝર એન્ડ ઇન્સ્ટ્રક્ટર રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ, બરાબર. સ્ટાફ નર્સિસ, તો નર્સિસ માટે પણ છે, ફાર્માસિસ્ટ માટે છે, રોસ્ટર્સ માટે છે, જુનિયર ફાર્માસિસ્ટ માટે છે, એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર, બરાબર. આ બધી ટેકનિકલ જોબ છે, બરાબર છે. ચાલો બીજી એક વસ્તુ જો, એક જોબ છે ધેટ્સ કોલ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3. ગુજરાતી સ્ટેનોગ્રાફરનો મતલબ શું થાય, ટાઈપિંગ. જે લોકો માની લો કે જજ બેઠા હોય તો જજ જે બી બોલતા હોય ટાઈપિંગ કરવા, કઈ હવે પહેલા ચાલતું હતું પણ હવે તો ટેકનોલોજી આખી અલગ આવી ગઈ છે, પણ સ્ટીલ એને સ્ટેનોગ્રાફર જ કહેવાય, બરાબર. પહેલા ટાઈપ રાઇટર પર આપણે શું કરવાનું હતું, ટાઈપ કરવાનું હતું, પણ હવે એ બધું ખતમ થઈ ગયું છે કેમ કે હવે કોમ્પ્યુટર્સ ડિજિટલાઇઝેશન વધારે થઈ ગયું છે. તો ગુજરાતી સ્ટેનો, ઇંગ્લિશ સ્ટેનો, બરાબર. ગુજરાતી સ્ટેનો ગ્રેડ 2, ઇંગ્લિશ સ્ટેનો ગ્રેડ 2, ગુજરાતી સ્ટેનો ગ્રેડ 3. એટલે તમે જુઓ આ લગભગ જેટલી બી સ્ટેનો વાળી છે એની ક્યારે એક્ઝામ આવશે, ઓગસ્ટ 26ની, બરોબર છે. ચાલો હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે 2025-26 એડવર્ટાઇઝ નંબર 378 CC1 કેડર ઇન્ક્લુડિંગ એઝ પર ધ જીએડી નોટિફિકેશન ડેટ 22/1/2026. આમાં ટોટલ કેટલી વેકેન્સી છે, 7338, બરાબર. આ CC1 જે આવવાની છે સપ્ટેમ્બરની, એક છે CC1 અને એક છે CC2 જે ડિસેમ્બરમાં આવશે, બરોબર છે. તો CC1 ની અંદર ગ્રુપ એ સપ્ટેમ્બરમાં પ્રિલિમ્સ છે અને મેઇન્સ ક્યારે આવશે, ગ્રુપ એ ની 26માં અને જાન્યુઆરી 27માં.
બરોબર છે. નાવ હવે કેડર વાઇઝ જોઈએ એક એક વેકેન્સી છે. તો હેડ ક્લર્ક, આ વેકેન્સી સાની છે? હેડ ક્લર્ક. આનો જે સેલેરી હોય છે એ સ્ટાર્ટ થાય છે 40,000, એવું સમજો 500, બરાબર છે. આ ફિક્સ પે હોય છે 5 યર માટે. આ જેટલી બી જોબ છે ને એ બધી ફિક્સ પે વાળી છે, ધ્યાન રાખજો. ફિક્સ પે એટલે કે 5 વર્ષ સુધી તમને આ પગાર મળશે, એના પછી તમારે પગારમાં ઇન્ક્રીમેન્ટ થશે, બરાબર છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોબ છે, બરોબર છે. આનો લગભગ જે પગાર હોય છે 49,000 ની આસપાસ હોય છે, બરાબર. સિનિયર ક્લર્ક 795 જગ્યા છે. સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર, આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોબ છે, સારી જોબ છે, બરોબર છે. આ સુપર ક્લાસની જોબ છે બધી. આનું પ્રમોશન થઈને તમને 5 કે 6 વર્ષ કે 7 વર્ષની અંદર ક્લાસ 2 ની અંદર તમે રિક્રુટ થઈ જશો, બરોબર છે. પછી છે રેવન્યુ ક્લર્ક, કેટલી છે? 1600 જગ્યા છે. પછી છે જુનિયર ક્લર્ક, સૌથી વધારે જગ્યા છે 4,396, બરાબર છે. અસિસ્ટન્ટ મેનેજર એક જ જગ્યા છે અને સારી જગ્યા છે, બરોબર છે. પોઝિશન સારી છે અસિસ્ટન્ટ મેનેજર. પછી છે જુનિયર અસિસ્ટન્ટ, 4 જગ્યાઓ છે. સિનિયર અસિસ્ટન્ટ 4 જગ્યાઓ છે. ડેપો મેનેજર, ડેપો મેનેજર નો મતલબ થાય છે જે લોકો પીડીએસ, ખબર છે તમને પીડીએસ? પીડીએસ એટલે શું? પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે જ્યાંથી અનાજ મળતું હોય છે, બરાબર. એનું આખું હેન્ડલિંગ કોણ કરતા હોય છે? આ કરતા હોય છે, બરોબર છે. તો એની 42 જગ્યાઓ છે અને આનો પગાર આટલું જ હોય છે. પછી છે અસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ 80, બરોબર છે. એટલે આ જેટલી બી તમને જગ્યાઓ દેખાઈ રહી છે, બરોબર છે, જેટલી પણ તમને જગ્યા દેખાઈ રહી છે, આના માટે તમારે શું કરવાનું છે? એક એક્ઝામ એટલે પ્રિલિમ્સ લેવાશે અને મેન્સ લેવાશે, બરાબર છે. આમાં જે આ જુનિયર ક્લર્ક છે આ ગ્રુપ બી માં આવે છે, બાકી આ જેટલે પણ જોબ છે ને બધી ગ્રુપ એ માં આવે છે, જેની અંદર ખાસ ધ્યાન રાખજો પ્રિલિમ્સ આ બધાની કમ્બાઈન હશે, એક જ પ્રિલિમ્સ આપવાની. આમાંથી જે કટ ઓફ બનશે, ગ્રુપ એ નું કટ ઓફ અલગ આવશે, ગ્રુપ બી નું કટ ઓફ અલગ આવશે, એના અકોર્ડિંગ મીન્સ અલગ અલગ આવશે. જો ગ્રુપ એ ની તમે ક્વોલિફાય કરો છો, ગ્રુપ પ્રિલિમ્સના તમારા કટ ઓફ એટલા સારા આવે છે, માર્ક્સ એટલા સારા આવે કે ગ્રુપ એ ની તમે ક્વોલિફાય કરી જાય તો તમારા માટે મેન્સ આવશે અને એ મેન્સ રિટર્ન હશે. કેવી હશે? રિટર્ન આવશે. જ્યારે ગ્રુપ બી ની વાત કરીએ તો એની મીન્સ તમારી એમસીક્યુ બેઝ હશે, બરોબર છે. અને આ તમે ક્લિયર કરશો તો તમારી જે એક જોબ છે એ ફિક્સ થઈ જશે, જુનિયર ક્લર્ક, સિમ્પલ, બરોબર છે. તો આ સપ્ટેમ્બર ની વાત છે. બાકી આ ટેકનિકલ જોબ જે છે એ તમે નોટિફિકેશનમાં આરામથી જોઈ લેજો. જેને જે ગ્રેજ્યુએશન લેવલ લાગુ પડતું હોય એના અકોર્ડિંગ તમે શું કરી શકો છો? એને ભરી શકો છો. અચ્છા, બીકોમ કેટલા છે? બીકોમ તો એ બધા માટે હમણાં વેકેન્સી પડી છે, ખ્યાલ છે તમને? પેટા હિસાબની તેમાં ફોર્મ ભરી દીધું છે કે બાકી છે? નથી ભર્યું હજુ? તેમાં ફોર્મ ભરી દેજો, બરોબર છે. 50% જીએસ છે અને 50% તમારું ટેકનિકલ છે, સિમ્પલ. અને એમાં મીન્સ નહીં આવે, પ્રિલિમ્સ એન્ડ ઇન્ટરવ્યુ. પ્રિલિમ્સ તમે ક્રેક કરશો 200 માર્ક્સનું તમારું ટેકનિકલ આવશે, 100 માર્ક્સનું જીએસ આવશે. જે તમે વાંચી રહ્યા છો ને એ જ આવશે 100 માર્ક્સનું, અને 200 માર્ક્સનું જે તમે 3 વર્ષમાં વાંચી ગયા છો એ આવશે, બરોબર છે. તો એ જ કોમ્બિનેશન ભરી તો દેવાનું છે. જો સમજા વસ્તુને, કારણ કે ટેકનિકલ જોબમાં શું હોય છે હું તમને કહું છું. આ જે જોબ છે ને લગભગ 550 જેવી જગ્યાઓ છે ટોટલ. તમને નથી ખબર એવા ઘણા બધા લોકોને નહીં ખબર, એવા ઘણા બધા લોકો ફોર્મ બી નહીં ભરે. કોમર્સમાં જનરલી નહીં ખબર હોય, બરોબર છે. એટલા માટે તમને કહું છું આના કટ ઓફ જે છે ને એ ઓછું રોકાશે ને તમે નીકળી જશો. તમને પોતાને ચમત્કાર લાગશે કે હું કેવી રીતે નીકળી ગઈ. રીઝન છે કટ ઓફ ઓછો આવે છે, અવેરનેસ નથી, ફોર્મ ઓછા ભરાશે, ઓબ્વિયસલી છે. અને બીજું કે થોડીક તમને ટેકનિકલની ઇન્ફોર્મેશન તમારી પાસે વધારે હોવી જોઈએ, બરોબર છે. જનરલી આવી જોબ્સમાં આવી રીતે જ હોય છે.
ટેકનિકલ જોબનો એડવાન્ટેજ એ છે કોમ્પિટિશન નથી. જ્યારે પેલા જુનિયર ક્લર્કમાં તો લોકો ભરીને પડશે, તેનું કોઈ જગ્યાએ નહીં થાય, એનું ત્યાં થાય છે, એવું થાય છે. બરોબર છે. એટલે જ કહું છું કે ટેકનિકલ જે જોબ છે ને એમાં તમે ટ્રાય કરતા રહેજો. બરોબર, જે બી તમારી ફિલ્ડની જોબ છે એની વાત કરું છું. નાવ સેકન્ડ 2026-27 માટે CC2 બરોબર છે, એની ટોટલ કેટલી જગ્યાઓ છે? 2422 જગ્યાઓ છે, જેની ડિસેમ્બર 2026 એક્ઝામ આવશે, પ્રિલિમ્સ. બરોબર છે, એના હજુ ફોર્મ ભરવાના બાકી છે. એ ગ્રુપ 2 મેન્સ માર્ચમાં આવશે અને આની મેમાં આવશે. બરોબર, એટલે લગભગ આજથી ગણવા જાઓ તો તમારી પાસે 7 થી 8 મહિના છે. બરોબર, ચાલો જોઈએ કઈ કઈ છે. ATDO અસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ક્લાસ 3 50 જગ્યાઓ છે. બરોબર છે, તો આની અંદર જો આ ATDO છે એનું એટલે પ્રમોશન થઈને આ TDO માં કન્વર્ટ થઈ જાય છે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ક્લાસ 2. બરોબર છે, તો ATDO સુપર ક્લાસ 3 જોબ છે, જેની 50 જગ્યાઓ છે. ક્લર્ક 17 જગ્યાઓ છે. હેડ ક્લર્ક 181 જગ્યાઓ છે. જુનિયર ક્લર્ક 1647 જગ્યાઓ છે. ઓફિસ અસિસ્ટન્ટ ક્લાસ 3 115. ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ ક્લાસ 3. આ બહુ સરસ જોબ છે, 7 જગ્યાઓ છે. બરાબર, પ્રાંત યુવા વિકાસ અધિકારી. બરાબર, તમારે કઈ નહીં કરવું હોય, ગવર્મેન્ટમાં જઈને કશું કામ નહીં કરવું હોય તો અહીંયા જ પુરાવો, પ્રાંત યુવા વિકાસ અધિકારી. બરાબર, કેમ કે યુવાઓ કઈ નહીં કરતા. તો સિનિયર ક્લર્ક 214 જગ્યાઓ. સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર 94 જગ્યાઓ. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1. બધી જ એક્ઝામની અંદર આ જેટલી બી મેં એક્ઝામ કીધી ને આમાં સૌથી જે ટોપની જોબ છે ને એ આ છે, અને જેટલા સ્ટાર કરીએ એટલા ઓછા છે. કઈ છે? સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1. કોઈ પણ વ્યક્તિએ જમીનનું ટ્રાન્સફર કરવું હોય, નવું ઘર બનાવવું હોય, જૂનું ઘર તોડવું હોય, કઈ બી કરવું હોય, XYZ જમીન પર કોઈ બી બાંધકામ થશે, સાઇન કરાવવા કોની પાસે આવવું પડશે? બરોબર છે. સબ રજિસ્ટ્રાર જેટલા બી ડોક્યુમેન્ટ હોય છે તમારા જમીન રિલેટેડ એ બધાની ચકાસણી કોણ કરતું હોય છે? બરોબર છે, તો સૌથી ટોપ જે પ્રાયોરિટી જોબ છે આ છે આખા CC ની અંદર. બરોબર છે, તો તૈયારી એવી કરો કે એટલીસ્ટ ગ્રુપ A માં તમારું ક્વોલિફિકેશન થાય અને તમને આ જોબ મળી. બરોબર છે, અને માની લો કે જોબ નહીં મળે કેમ કે 6 જગ્યાઓ છે તો કોમ્પિટિશન વધારે, તો એમાં ના લાગો તો આ 15 જગ્યાઓમાં લાગો, જેનું નામ છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 ક્લાસ 3. પગાર ધોરણ ઓછો છે, પગાર થોડો ઓછો મળશે, બરાબર, કેમ કે આ ગ્રેડ 1 છે ને આ ગ્રેડ 2 છે. સમજાયું? અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં બેસતા હોય છે. તો તમારા માટે 15 અને 6 21 જગ્યાઓ છે. બરોબર છે, અને તેમાં કેટલા લોકો છો? 7-8 લોકો છો, 9-10, તો બી હજુ જગ્યા વધારે છે. બરોબર છે, તો જુઓ મારા અકોર્ડિંગ આ જે જોબ છે એ ટોપ પ્રાયોરિટી પર હોવી જોઈએ તમારી. બરાબર છે, અને તમારે આ જોબનું પાવર જોવો હોય ને તો ખાલી એક વખત મામલતદારમાં જઈ આવો એટલે તમને ખબર પડી. બરોબર છે. નાઉ અસિસ્ટન્ટ ગવર્મેન્ટ લેબર ઓફિસર ક્લાસ 3 66. બરોબર છે, તો સૌથી જે ટોપ પ્રાયોરિટી તમે રાખી શકો છો, એક આ સ્ટાર કર્યું છે મેં એ, અને આ સ્ટાર કર્યું છે. ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ ક્લાસ 3 7 જગ્યાઓ છે, આ 15 6 એટલા માટે ઓછી જગ્યાઓ છે કેમ કે આવી જગ્યાઓ છે ને પ્રમોશન થી આવતી હોય છે. કોનાથી આવતી હોય? પ્રમોશન થી. આ રિક્રુટમેન્ટ નથી લેતા, પ્રમોશન થી થતું હોય છે. પણ હવે CC માં શું કર્યું છે એમને? રિક્રુટમેન્ટ કરી દીધું છે. જેમ કે એક જોબ છે ધેટ્સ કોલ્ડ PI, પોલીસ ઇન્સ્પેક્ટર. તો પોલીસ ઇન્સ્પેક્ટર એવી કોઈ જોબ નથી, એટલે એવી કોઈ વેકેન્સી નથી આવતી. બીજી પહેલા 2 કે 3 વખત લીધેલી છે પણ એવી કોઈ વેકેન્સી આવતી નથી. તમારું PSI માં તમે રગડો ને 10 વર્ષ પછી જઈને તમે PI બનો. બરોબર છે, તો આવી જગ્યાઓ ભાગ્યે જ આવે છે. હમણાં આવી રહી છે તો સ્વાભાવિક છે કે જેટલો તમારી પાસે જોર છે એટલું લગાવીને એને કાઢી શકો છો. બરોબર છે, તો આ બધી જગ્યાઓ છે જેને ધ્યાનમાં રાખવાની છે. તો નેક્સ્ટ
આ જે વેકેન્સી આવશે એ અને પેલી વેકેન્સી જો હવે પેલામાં કેટલા લોકો છે 7,000 સમથિંગ 7,500 છે તો જે લોકો પાસ થશે તો એમાં તો લાગી જશે એટલા તો આઉટ થઈ જશે બાકીના જે બચશે આમાં કોમ્પીટ કરશે બરાબર તમારી પાસે ગણીને મારા હિસાબથી 8 થી 9 મહિના છે ફર્સ્ટ થિંગ બરોબર છે હવે શું કરવાનું છે એની ઉપર ચર્ચા કરીએ વેકેન્સીસ ખબર પડી ગઈ બરોબર છે એવું ના સમજતા કે અમે તો ક્લાસ 1-2 ની તૈયારી કરીએ છીએ કે અમે તો યુપીએસસી ની તૈયારી કરીએ છીએ બરોબર છે તૈયારી કરતા ના નથી એકાદ આમાંથી લઈ લો પછી ક્લાસ 1-2 બનો પણ ના પાડે છે આટલી બધી વેકેન્સી છે ને એકાદ લઈ લો અને પછી ક્લાસ 1-2 કરો પછી કલેક્ટર બની જાઓ એમ કહું છું બરોબર છે પછી પ્રધાનમંત્રી બની જાઓ પણ પહેલા શું કરવાનું છે આમાંથી એક જોબ લઈ લો એક વેકેન્સી બરાબર છે રીઝન એટલા માટે કહું છું એનું રીઝન છે કે આટલી વેકેન્સી જે આવી રહી છે ને બરાબર છે હવે પેલામાં શું છે 200-300 જગ્યા નીકળતી જીપીએસસી ની કોમ્પિટિશન વધારે છે બરાબર છે અને એક વસ્તુ સમજો કે હાર્ડવર્ક બરોબર છે હાર્ડવર્ક કામ લાગે છે પણ અમુક જગ્યાએ લક પણ કામ લાગે છે તો જો તમારું લક કોમ્બિનેશન સારું છે તો ત્યાં બી થઈ જશે અને લક કોમ્બિનેશન સારું છે તો અહીંયા બી થઈ જશે પણ અહીંયા વેકેન્સીસ વધારે છે તો અહીંયા ચાન્સીસ વધારે છે પેલા વેકેન્સી બહુ ઓછી છે એમાં ચાન્સીસ બહુ ઓછા છે અને એના માટે તમારે એ લેવલનું ઘસાઈ લેવું પડશે એટલે 1-2 વર્ષ તો ઘસાવવું પડશે બરોબર છે અને આ રિયાલિટી છે હું કહું છું સામેથી આ રિયાલિટી છે કમસે કમ 1-2 વર્ષ તો ઘસાવવું પડશે એની અંદર એક્ઝામ્સમાં ત્યારે જઈને તમને એમાં રિઝલ્ટ દેખાશે એટલે ત્યાં સુધી એટલીસ્ટ ગવર્મેન્ટ એક પેલું કે છે ને કે થાળી મૂકેલી છે આટલી બધી ખાવી છે પણ કંઈક ટેસ્ટ તો કરી જો કે થાળી બરોબર છે રસોઈઓ બરોબર છે કે નહીં એટલે ગવર્મેન્ટ જોબ તમને ફાવે છે કે નહીં એકાદ ટેસ્ટ કરી જો આમાંથી એટલે ખબર પડશે કે આમાં જ કેટલું કોમ્પિટિશન છે પેલામાં તો છે જ આમાં બી કોમ્પિટિશન બરોબર છે ચાલો નાવ હવે આમાં તૈયારી શું છે સિમ્પલ તૈયારી છે સૌથી પહેલા તમને શું આવડવું જોઈએ ગણિત બરાબર છે તો મેથ્સ આ સિલેબસ કહું છું તમને મેથ્સ પછી છે તાર્કિક શક્તિ કહી કે તર્ક શક્તિ કહી શકો જેને કહેવાય છે રીઝનિંગ બરોબર છે પછી છે અંગ્રેજી ઇંગ્લિશ પછી છે ગુજરાતી અને પછી જે છેલ્લું છે એમાં તમે કહી શકો છો મિશ્રણ મિશ્રણમાં શું આવશે કરંટ અફેર આવી શકે છે જીકે આવી શકે છે બરોબર છે આ બંને થઈને લગભગ 90 માર્ક્સનું છે 150 માર્ક્સની એક્ઝામ આવશે પ્રિલિમ્સ કેટલા માર્ક્સની છે 150 માર્ક્સની છે બરોબર છે અને આ 15 માર્ક્સનું અને આ 15 માર્ક્સનું બરોબર છે તો કેટલા થયા 120 અને આ 30 કેટલા થઈ ગયા This is the syllabus of the prelims. અને જે ખેલ હોય છે એ એકચ્યુઅલમાં અહીંયા હોય છે અને જો આમાં તમે તરી ગયા બરોબર છે પછી આમાં તમારે તરવાનું છે આ તો થઈ જશે આનો ક્વેશ્ચન નથી કેમ કે આ બધા જ કરશે તમે હું એ બધા જ કરશે બરોબર છે આ બધા જ કરશે પણ જે આમાં જ કોઈને કોઈ સબ્જેક્ટમાં તમે વીક હશો ક્યાં તો આમાં સબ્જેક્ટમાં તમે કોઈને કોઈ જગ્યાએ લેક કરશો બરોબર છે તો ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર રીઝનિંગ અને મેથ્સ આટલી વસ્તુ તમારી પરફેક્ટ હોવી જોઈએ બરોબર છે ચાલો હવે આ એક્ઝામ ક્યાં તો ઓનલાઈન થશે ક્યાં તો ઓફલાઈન થશે હજુ એવી કોઈ ચોખવટ આવી નથી
મારા હિસાબથી લગભગ શું થવી જોઈએ, ઓફલાઈન, મારા હિસાબ, બરોબર છે. ચાલો, હવે ઓફલાઈન એક્ઝામ હશે તો ઓબ્વિયસલી છે 150 માર્ક્સનું પેપર છે, તો લગભગ તમને 2 કલાક આપવા જોઈએ, 2 ઓવર એટલે 120 મિનિટ અને 150 ક્વેશ્ચન, બરોબર છે. 120 મિનિટ અને 150 ક્વેશ્ચન એટલે તમે સમજી જાઓ કે તમારે આમાં કેટલી સ્પીડ જોઈએ છે, બરોબર છે. અને મારું એવું માનવું છે કે સૌથી પહેલા આ પોર્શન કરાય 60 માર્ક્સનું, કેમ કે આ ફટાફટ થઈ જશે, બરોબર છે. આમાં લગભગ તમારે 1.5 કલાક જ લાગશે કરવા, કેમ કે આમાં ટીક જોવાનું છે, ટીક કરવાનું છે, આવડે તો ઠીક છે, નહીં તો આગળ વધી જવાનું. આમાં શું છે કે ગણતરી જોઈશે, અહીંયા સમય ટીકિંગ વધારે છે, તો તમે એવી પ્રેક્ટિસ કરી શકો છો કે તમારી પાસે 120 મિનિટ છે ને, તો લગભગ તમે 70 મિનિટ, બરાબર છે, 70 મિનિટ આને આપી શકો છો, ક્યાં તો 80 મિનિટ આને આપી શકો છો, બાકીની 40 મિનિટ આને આપી શકો છો. એટલે 40 મિનિટમાં 60 ક્વેશ્ચન અહીંયા કરવાના છે અને 80 મિનિટમાં 90 ક્વેશ્ચન તમારે અહીંયા કરવાના છે. આવી રીતે તમે બેલેન્સ કરી શકો, બરોબર છે. 40 મિનિટ 60 ક્વેશ્ચન, આ ઈઝી છે, આ થઈ જશે. કારણ ખબર જ છે કે કરંટ અફેર આવડે છે તો ઠીક છે, જીકે આવડે છે ઠીક છે, ગુજરાતી, અંગ્રેજી, બરાબર છે. પણ તકલીફ ક્યાં આવશે, 90 ક્વેશ્ચન કરવાનો છે 80 મિનિટ, એટલે તમારું જે સ્પીડ મેથ્સ છે એ અહીંયા કામ લાગશે, બરોબર છે. તો હવે આને માટે શું કરાય, પાછું કહું છું, સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી જે કેલ્ક્યુલેશન છે એને મજબૂત કરો, કેલ્ક્યુલેશન મજબૂત કરો, ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, ફોકસ વધારો, કારણ કે રીઝનિંગ તમારું શું માંગે છે, ફોકસ માંગે છે, બરોબર છે. અને ગણિત તમારું શું માંગે છે, કેલ્ક્યુલેશન. આ બે વસ્તુ તમારી પાસે, તર્ક શક્તિનો મતલબ જ એ થાય કે ફોકસથી તમે વસ્તુને જોઈ રહ્યા છો, બરોબર છે. અને આ એકચ્યુઅલમાં એક સ્કિલ છે, અને આ સ્કિલ ધીરે ધીરે ડેવલપ થાય છે, તરત નહીં થાય. એ સિમ્પલ છે, તમારે આ બે વસ્તુ પર ફોકસ કરવાનું છે અને આ વસ્તુઓને સાથે સાથે લઈને ચાલવાનું છે, બરોબર છે. આપણે જે કરાવી રહ્યા છે એ આ બધી જ વસ્તુ આપણે કવર કરી લઈએ છીએ સિલેબસ, સમજાયું? તો આવનારા સમયમાં આ તો છે જ. બીજું પ્લસ આ એક્ઝામ આવશે પંચાયત, બરોબર છે, આની પર નોટિફિકેશન આવી જશે. પ્લસ નેક્સ્ટ હવે પાછું પોલીસની ભરતી આવવાની છે, બરોબર છે. પછી એક ભરતી છે દેટ્સ કોલ્ડ વનપાલ, આ ફોરેસ્ટની અંદર પીએસઆઈ એવું સમજો, તો આટલી બધી વેકેન્સી છે. હવે નવું કેલેન્ડર આવશે તો એની અંદર ક્લાસ 1 2 ની પણ વેકેન્સી લોકો આપશે, પણ એની પહેલા તમારી પાસે આ 7,000 પ્લસ અને 2,500 આટલી વેકેન્સી તમારી સામે આવીને ઊભી થઈ ગઈ છે, બરોબર છે. તો લગભગ 9,500 જેવી વેકેન્સી છે, એક ના લેવાય, 9,500 સીટ છે, એક ના મળે, અરે એક ના મળે, મળે ને, એક મળવી જ જોઈએ. એનું રીઝન એ છે કે 9,000 વેકેન્સી બહુ વધારે હોય છે. એસએસસી ની અંદર 9,000 થી 10,000 વેકેન્સી નીકળતી હોય છે, આની અંદર એસએસસી ની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાં બધા જ લોકો ભરતા હોય છે. એમાં લગભગ કેટલા ફોર્મ ભરાય છે, 18 થી 20 લાખ ફોર્મ ભરાય છે, એની અંદર 18 થી 20 લાખ ફોર્મ ભરાય છે 9,000 જેવી વેકેન્સી. સેમ વસ્તુ અહીંયા 9,000 વેકેન્સી છે અને 18 થી 20 લાખ ફોર્મ બી નહીં ભરાય, ગણીને 4-5 લાખ ફોર્મ ભરાશે, તો 4-5 લાખમાંથી આપણે 9,000 માં આવવાનું છે. અઘરું છે ને? યસ કે નો? નથી ને. અઘરું એટલા માટે છે, રીઝન તમને કહું, સિમ્પલ, એકદમ સિમ્પલ રીઝન કહું, તમે વસ્તુઓને પૂરેપૂરે નહીં કરો ને, પૂરેપૂરે એટલે કે તમારું 100% તમે કોઈ બી સબ્જેક્ટને નહીં કરો ને, કોઈને કોઈ જગ્યાએ વીક રાખશો ને
અને એ જ વીકનેસ તમારી એક્ઝામમાં તમને દેખાઈ જશે. અને આ જ થાય છે. એટલે તમારે સંપૂર્ણપણે સબ્જેક્ટને આપવું જ પડે અને કરવું જ પડે 100%. તમે કોઈ જગ્યાએ એવું નહીં રાખી શકો કે ગણિતમાં માની લો કે મને આ નથી આવડતું, ગણિતમાં મને પેલું નથી આવડતું, કે રીઝનિંગમાં નથી આવડતું, કે અંગ્રેજી મારો સબ્જેક્ટ નથી તો મારે એ નથી કરવું, ગુજરાતી મને ફાવશે છે તો હું એને સારી રીતે કરી લઉં. ના, મારે બધું જ કરવું પડશે. કારણ કે ઓબ્વિયસલી છે કે તમારે ગ્રુપ B માં આવવાનું છે, ગ્રુપ B માં નથી આવવાનું. આમાં આવવાનું છે આપણે સારી જોબ જોઈતી હોય ગ્રુપ A માં આવવાનું છે. હવે ગ્રુપ B માં એવું છે કે જુનિયર ક્લાર્ક બનશો. શું બનશો? જુનિયર ક્લર્ક, જેનો પગાર હોય છે કેટલા વર્ષ માટે? ફિક્સ 28,500. બરોબર છે. તો આમાં આવા કરતા બેટર છે કે મારું ફોકસ ક્યાં છે? ગ્રુપ B માં. અને બાય ચાન્સ જો ગ્રુપ B માં ના લાગો તો છેલ્લે કંઈક તો મળવું જોઈએ, તો ગ્રુપ B માં તમે લાગી શકો છેલ્લે. પણ એ છેલ્લો ઓપ્શન છે. પહેલા શું ઓપ્શન રાખવાનું? કેમ કે ગ્રુપ A માં જે જોબ છે એ 50,000 પ્લસ વાળી જઈ શકો. બરાબર? અમુક 40,000 પ્લસ છે ને અમુક 50,000 પ્લસ છે. આટલી સેલેરી તો બહુ વધારે નહીં થઈ ગઈ? 40-50,000 રૂપિયા બહુ વધારે નહીં થઈ? બહુ વધારે છે. આ લેવલમાં બહુ વધારે છે. બરોબર છે. એવી ગવર્મેન્ટ આપી રહી છે. બરોબર. અને એવી એવી જોબો છે કે 40-50,000 જે તમને મળે છે એ ખાલી સેવિંગ માટે હશે તમારે. બરોબર છે. બાકી બધું સાઈડમાંથી આવશે. જેમ કે સબ રજિસ્ટ્રાર વાળી એ જોબ તમે માનો નહીં, એટલી બધી ભ્રષ્ટાચાર વાળી જોબ છે ને, ત્યાં તમે બેસીને કઈ બી કરી શકો. કરે છે લોકો. અવારનવાર ન્યૂઝમાં તમે જોશો પકડાયા જ કરે છે. કોઈ 2 લાખ લેતા પકડાયું, કોઈ 3 લાખ લે. બરોબર, આ બધું થયા કરે છે. પણ સિમ્પલ આપણે એ નથી જોવું કે ક્યાં ભ્રષ્ટાચાર વધારે છે. બરોબર છે, કે મારે ક્યાં લાગવાનું છે એના પર ધ્યાન ના આપતા. સિમ્પલ, જો તમારે એક સારી જોબ જોઈએ છે એટલે ગ્રુપ B એમાં લાગી શકો છો. અને તમને એવું છે કે ગ્રુપ A માં ના લાગો તો છેલ્લે ગ્રુપ B માં તો નંબર આવવું જ જોઈએ. બરોબર છે. આટલી આપણે તૈયારી કરી. ચાલો, ચાલો.